મિત્રો, બાપની વેદના શું હોય અને કે રોઈ રોઈ કોને સંભળાવું એમ તો જાડેજો કહેતો, પણ બાપ પોતાના અંદરના અરમાનો કોની આગળ ગાય. એટલે એક સરસ તમને વાત જે કહી છે બાપ અને દીકરાની, તો દરેકને જોવા વિનંતી. અને અમારી ચેનલ તમને ગમે તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. તે સાથે કેતુરાજના અને વનરાજસિંહના જય માતાજી. વડલોને ઘેરી છાયડી રેલો, એ ઘેરો મારા કુટુંબમાં મારો બાપ રે, આ મીઠો છાયડો રે મારા બાપનો રેલો. એક નાનકડું ગામ, અને નાનકડા ગામની માલિપા એમ કહેવાય એક બાપ અને દીકરો બેઠા હતા. અને એ બાપ અને દીકરો બેઠા હતા ત્યારે એના દીકરાએ એના બાપાને કીધું કે બેટા, કે કાલે કોણ આવવાનું છે? કે મહેમાન આવવાના છે. બાપે દીકરાને બીજી વાર પૂછ્યું કે કાલે કોણ આવવાનું છે? કે બાપા, કાલે મહેમાન આવવાના છે. બાપે દીકરાને ત્રીજી વાર પૂછ્યું કે કાલે કોણ આવવાનું છે? કે મહેમાન આવવાના છે. અને ચોથી વાર પૂછવા જતા જતા દીકરો લાલ ચોર અને ગરમ થઈને કહેવા માંડ્યો કે એક તો બાપા સાંભળતા નથી અને મારી વાતમાં માથું ના માંડો તો સારું. ત્યારે એમ કહેવાય કે બાપનું રુધિર રોવા માંડે છે કે રોઈ રોઈ કોને સંભળાવું. એ તો જાડેજો કહેતો હતો, પણ પોતાના દિલની વાત કોની આગાડી ગાય. ત્યારે કવિએ સરસ મજાનું કીધું હોય છે કે વહેતા ઝરણાની કોઈ સીમાડા હોતા નથી અને આંસુ પકવવાના નિભાળા હોતા નથી. અને મિત્રો, જ્યારે આ દિલ બળે છે ને તેને એના કોઈ ઉમાળા હોતા નથી. ત્યારે બાપે દીકરાને સરસ જવાબ આપ્યો કે દીકરા, તું નાનો હતો ને તો મારી ગરીબી એવી હતી કે મારા પગમાં પહેરવા જોડા નહોતા, અને મારા પગમાં પહેરવા જોડા ના હોય તો હું તો ક્યાંથી પહેરાવત. એટલે તને સાડીને બાર મંદિરમાં લઈ જતો હતો. તડકો હોય, લૂ વાતી હોય, અને એમ કહેવાય જમીનમાંથી અગન વરસતી હોય એવું થતું હોય. અને ત્યારે એમ કે વડલાની માલી પાસે કાગડો બેઠો હતો. ત્યારે તે મને પ્રશ્ન કર્યો હતો કે પેલા વડલાની માલિપા શું બેઠું છે? ત્યારે મેં દીકરા તને જવાબ આપ્યો હતો કે વડલાની માલિપા કાગડો 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 કાગડો. દીકરા એક વાર નહીં, દીકરા બે વાર નહીં, પણ દીકરા 199 વાર કાગડો કીધો હતો. ત્યારે મારી જીભલને થાક નહોતો લાગ્યો. આજે તને 2 વાર પૂછવા જતા જતા તો આટલો બધો ગરમ થઈ ગયો. દીકરા, મને એ વાતનો અફસોસ થાય છે કે તારા કરતે એક પથરો આપ્યો હોય ને ભાઈ તો હું ધોબીને ધોવા હાલત. તો મિત્રો, અમારી ચેનલને તમે જોતા રહેજો. અમારે અવનવા વિડીયો અમારી ચેનલમાં આવશે. અને આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને અમારી ચેનલને પૂરો સપોર્ટ આપજો, કેમ કે તમારા આશીર્વાદ હશે તો અમારી ચેનલ આગળ વધશે. અને અમારી ચેનલ આગળ વધશે તો અમે પણ સારા કાર્યો કરીશું. એવી દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે. અને તે સાથે આ કેતુરાજ અને વનરાજસિંહના જય માતાજી. આવજો બધા.